જોઈ શકો છો કોણ છે. હાય કેમ છે? મજામાં? બસ મજામાં. તમે કયો? અચાનક મળી ગયા અમને આશાબેન. હા અમારી બાજુ આવ્યા હો. અને પ્રસંગ અમારો હતો નીનો હતો, ખબર નતા કે બીજા હગાઈ થાય. આજ તો એ ખબર પડી. આ મિત્રો ઈ ખબર નથી કે હવે મને તો ખબર હતી પણ એને ખબર નથી. આપણે સગા હા આવી ગયો. આમ હગાના હગાની એને હગાને અમારે હગાને એ એમાંથી અને બસ મારે નક્કી નતું અહીં આવવાનું પણ પછી મેં કીધું ધમુબેન આવે તો આવવું જ પડે આપણે. અને હા મિત્રો ધમુબેન ને ઇન્સ્ટામાં 100K કમ્પ્લીટ થવા આવ્યા છે. કોંગ્રેચ્યુલેશન. જો હતા પહેલા અને કોંગ્રેચ્યુલેશન કીધું અને હમણાં આશાબેન કંઈક સરપ્રાઈઝ ગોઠવી આવે. હા એ તમે આગળ જોજો. આપણે સરપ્રાઈઝ રાખેલું છે. હવે એ સરપ્રાઈઝ તમારા માટે જ બધા માટે રાખવું છે. તો થોડી વાર પછી આપણે મળ્યા આગળ. અત્યારે જો માહોલ છે, પબ્લિક ઘણી બધી છે અને આજ તો ભાઈ થિયેટર ભેગા થાય એટલે તમને ખબર જ હોય કેવું કેવું હોય હે ને ધમુબેન. મિત્રો અત્યારે છે ને બેઠા હતા અમે લોકો બધા સમાજેથી અહીં ઘરે આવીને બેઠા થોડીક વાર આમ વાત તો હે ને અવાજ જ નથી આવતો. મેં કીધું ક્લિપ લેવી તો વિચાર થાય એમ થાય કે કેમ લેવી, રેવા દે એમ. પાછું માઇક નથી અહીંયા, મને યાદ નહીં જો કે એમ થાય અહીંયા ક્યાં માઇક લઈને રખડું. પણ માઇક હોય તો બધા જોયા રાખે આમ ઘૂરી ઘૂરી કે માઇક કેવાનું હોય છે, માઇક કેવાનું હોય છે. ઘણા લોકોને ખબર હોય પણ અમુકને નહીં ખબર. અમુક એ ખબર હોય કે શું હોય છે માઇક હોય એમ, મતલબ વડીલ લોકો હોય એ લોકોને ના ખબર હોય કે આ શું છે એમ. તો પછી એવું બધું છે અને આપણે છે ને ધમુબેનને ફાઇનલી 100K કમ્પ્લીટ થઈ ગયા છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ. જો હમણાં આપણે થોડીક વાર પહેલા એવી વાત કરતા હતા 100K કમ્પ્લીટ થવા આવ્યા એટલી સ્પીડમાં છે ને એ કોઈ વાત જ ના પૂછે એમ. લગભગ 700 જેવા સાંજે ઘટતા હતા ને અત્યારે 100K કમ્પ્લીટ થઈ ગયા. તો હવે ધમુબેન પાર્ટીનું શું છે? પાર્ટી હમણાં દઈ દઉં છું કે હાલો હાલો જો આમ જો ધમુબેન આમ જો આમાં કીધું વ્લોગમાં એટલે આપણી પાસે સબૂત તો છે કે એ આપણે પાર્ટી આપશે. તો હવે જોઈ શું આપે ને હું તમને બતાવીશ. એટલે હવે આમાં તમને બતાવશું શું આપે શું નહીં. તો તમને કેવું ફીલ થાય છે 100K કમ્પ્લીટ થયા તો? એટલું ફીલ આમ એમ થાય કે સપનું પૂરું કર્યું. મેં હે ને જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું ને તો મારે કદાચ 250 હતા, 250 ફોલોવર્સ હતા. ત્યાંથી મેં સ્ટાર્ટિંગ કર્યું હતું. પણ તે પછી તો મેં કેટલી વાર આઈડી ઓપન કરી પ્રાઇવેટ ને ઈ રીતે કેમ કે બીતી હતી એટલી. પણ દ્વારકાધીશની દયાથી 8 મહિનામાં મેં 100K કમ્પ્લીટ કર્યા. ખરેખર તો હે ને મને વિશ્વાસ નથી આવતો કે મારે 100K થયા. અત્યારે આમ એટલું આમ ખુશી છે ને એ આંકડો જોઈને આમ વાત ભૂલી ગઈ, ભાન ભૂલી ગઈ. 100K સુધીનો સફર બહુ સારો રહ્યો એમ ને? બહુ સારો. અત્યારે કેટલું તમે બહાર જતા તો એટલા લોકો તમને ઓળખતા હશે. આમ આપણે ખબર ના હોય કે આપણે ઓળખતા. બહુ જાજા બધા આજે દ્વારકા ગયા હતા ત્યારે પણ કેટલા બધા ઓળખી ગયા હતા. પછી અમુક લોકો બોલી શકતા હોય, અમુક ના એ બોલતા હોય. આપણે અમુક મોટા ક્રિએટર જોઈને એમ થાય ભાઈ આની યાર કેમ બોલવું એમ કઈ બોલવું. અત્યારે હું ગમી જાઉં એટલે તોય આપણા સગાવાલા બધા એટલી રિસ્પેક્ટ આમ કરે છે ને એમ થાય મજા આવે એમ. એમ થાય ના બધા ઓળખે આપણે ઓળખે છે અને એક ઈમે થાય કે ના ખરેખર એમ. મને બહુ બીક લાગતી કે બધા મને આમ કહે તેમ કહે. થોડીક મને ડર બહુ હતો પણ વાંધો ના આવ્યો. ભગવાન દ્વારકાધીશ હારે છે એટલે કઈ વાંધો નથી. હા જો મિત્રો આપણે કંઈક કરવું હોય ને તો પેલા આપણે બીક રહે ભાઈ લોકો શું કહે આમ કે તેમ કે. પણ એ બધું નહીં જાય. એક તો આપણી ફેમિલી પરમિશન હોય ને એટલે ઘણું એમ કે ભાઈ ફેમિલી વાળા આ પાડી દે એટલે જો આપણું ત્યાંથી પરમિશન છે ને એટલે જ અહીંયા આગળ આપણે એટલા આવી હગી. બાકી આવી ફેમિલીના સપોર્ટ વગર કાંઈ ન થાય. ખાસ કરીને મારા પપ્પાનો આશીર્વાદ. મારા પપ્પાને હું એટલા ધન્યવાદ દઉં કે મને એટલી છૂટ આપી ને મારી ઉપર વિશ્વાસ કર્યો કે એક દીકરી ઉપર ન કરે. એને બીજું તો કઈ ન હોય પણ કે બીજા હા થોડુંક એમ હોય કે બીજા લોકો કહે. હા ઈ પપ્પાને ઈ જ હોય કે ભાઈ બીજા લોકો કહે તો ઈ ના. પણ તો એ પપ્પાએ વિશ્વાસ કર્યો ને આપણે હંમેશા એનો મેં વિશ્વાસ બનાવીને રાખ્યો. એને કોઈ વિશ્વાસ તૂટવાનો એ રીતનું નથી કર્યું અને આપણે કરવું નથી. હા બસ તો જો મિત્રો કદાચ ધમુબેન એના વ્લોગમાં નહીં બોલ્યા પણ મારા વ્લોગમાં જે બોલ્યા કે એના પપ્પાના લીધે આજે અહીં પહોંચ્યા. જો કે એવું જોઈએ કે ફેમિલીના સપોર્ટથી જ બધા આગળ વધતા હોય. હું છું એ છે બધા ક્રિએટર કે ફેમિલીનો સપોર્ટ ના હોય તો કંઈ કરવું સંભવ જ નથી. એટલે ફેમિલી વગર તો બધું નામુમકિન છે. તો એવું છે ને આજે ફાઇનલી જો આ ચહેરો આજે આમ એટલો ખુશ છે ને 100K કમ્પ્લીટ થઈ ગયા. અને એ બહુ ટૂંક સમયમાં હો. આપણી જેમ નહીં. મારે તો ઘણો ટાઈમ છે ચાલુ. મેં તો વચ્ચે મને તો મજા આવે તો મૂકું ને બંધ કરતો. પણ તમને ખબર મારે તો કોલેજનું ને એવું હોય એટલે એક્ઝામમાં તો પછી ઘરના એવું કહેતા હોય કે ભાઈ કન્ટિન્યુ ચાલુ ના રાખે. એક્ઝામ હોય તો થોડોક ટાઈમ એમાં ધ્યાન દેવું પડે. જો પછી બધું મારથી ભેગું ના થાય એમ કે કોલેજનું હોય આ હોય અને પાછું વ્લોગનું હોય એડિટિંગનું એટલે એ બધું ભેગું ના થાય તો આઈલા રાખે. બાકી તાર ધમુબેન પાસે પાર્ટી લેવાની છે. બીજું બધું તો થતું થાય. કદાચ વયા જાય ને તો જવાના ત્યાં રોકીને પાર્ટી લેવાની છે આપણે. વાંધો નથી. આવી જાય આશાબેન એક જ છે ને એટલે દઈ દઈ. હા જોઈ બધા હોત ને તો કઈક સટકવું પડે. આજે બધા નાટાની મને દઈ દેજો. વાંધો નહીં. તમને ખબર એટલું બધું તો નહીં ખવાય કે કાંઈ પણ તમે જે માંગો એ આજ તો તૈયાર જ છે. આજ તો હું ખુશ છું એટલે લગભગ બધા આવશે તો દઈ દઈ. કેમ કે મિત્રો એમાં એવું છે કે 100K કમ્પ્લીટ નતા થયા ત્યારની છું અને 100K કમ્પ્લીટ થયા ત્યારે હાજર હું એક જ હતી એટલે ખુશી વધારે પડી કેમ. અને મેં જોયું કે બહુ ખુશ છે. જી માંગ્યું આમ કરી દે ખવડાવી દે દઈ દે.
જી કે હે નહીં આજ આશા કે ફાઇનલ. તો સારું હાલો આપણે હવે ક્યાંક એને મળ્યા ને ક્યાંક લઈ જાય સારો એવો ધૂમબો મારી દે. મિત્રો ધમુબેન ને હજી હક નથી આમ જો ખાવું નથી અને બધાની સ્ટોરી મૂકી મૂકીને થાકી ગઈ. હવે જમીન લે પેલા જો થાળી એમ નામ હે પછી મૂકજો બધાનું કે ખુશી ન થવાથી અમે તો ખાવાનું ચાલુ કરી દીધું એને આમ નામ પડ્યું આ બધું મિક્સ થઈ ગયા જલ્દી જલ્દી ખાવા માંડો. ઓલા બધા રાહ જતા કે કેમ સ્ટોરી મેન્શન ના કરે પણ ખાઈ પછી મૂકે હા મને બસ ફોન આવવો મને. હા તો ભાઈ મોટા મોટા બધા સેલિબ્રિટીઓ બધા ફોન આવશે કેમ મને એને એમ થતું હોય આ કેમ ઓલો મેન્શન બેગ ના આપે સ્ટોરી મેન્શન ના કરો તો ફોન આવે કે તમે હે ને હવે થોડીક વાર એમની કરો. ના થોડીક વાર હે ને બધા બ્લોકમાં નાખ દેવાય ને પછી ફોન ફ્લાઇટ મોડમાં નાખ દેવાય. તો મિત્રો અત્યારે હે ને આપણે ધમુબેનની લઈને જઈએ શું ખબર સરપ્રાઈઝ નહીં શું કે પાર્ટી લઈને પાર્ટી લઈને કંઈક અલગ રીતના જઈએ જો આવી છે પાર્ટી. આમ જો આ બધું એનું ઉપાડું હું થાકી ગયા આમ તો જો તડકાને મોઢું જો કેવું થઈ ગયું. મિત્રો કેક લેવા ગયા ને કે હું નથી કરું રેવા દો પછી કોને ભાઈ હતા એના ભેગા ઈ કે છે ને હા એ કે છે ને ઈ એમ કે નહીં કે કરી નાખો એમ નકર આ તો કે નથી કરવું હવે થયું. તો મિત્રો જો ધમુબેન છે ને ભાઈ કેકનું રેડી કરીને હવે કેક કટિંગ માટે તૈયાર થઈ ગયા હે એની ખુશી જો હાલો મંડો કાપવા મંડો જો મીણબત્તી ઓલવી ના પડી. પરીક્ષા દેવા આવે આપણે ફોન મિત્રો અત્યારે છે ને આપણા ઘરે કોણ આવ્યું છે તમને ખબર હે કદાચ તો આઈડિયા આવી જ ગયો હશે. આજે આપણી યારે આખો દિવસ જે હતા ને આખો દિવસ તો ના કહેવાય પણ આમ હતા થોડોક ટાઈમ એમ એટલોક ટાઈમ હતા આપણી યારે તો એ આવ્યા છે બહુ મોટા બધા સેલિબ્રિટી આવ્યા છે આપણા ઘરે. જો આ છે ઈ કેમ છો મજામાં જારો તમારે ફેસ નથી દેખાતો આ બાજુ આવીશ ને તો દેખાય. હવે રેડી કેમ છો મજામાં ને પહોંચી ગયા હો ફાઇનલી ઘરે. અહીંયા આમ કઈ તકલીફ નથી પડી ને તમને? ના આવું તો પડે જ ને જો આવું છે અમારે એમ નહીં આમ તમને આમ ફાવે એવું ના ઈ વાત બરાબર કેમ કે મારે તો ઈ બાજુ આવવાનું થતું જ હોય એમ ઘણી વાર. હા ના ઈ તો છે હા ઈ તો છે જ ને. તો હવે આપણે આટો મારી આવીએ આ બાજુ કેમ આ ના પકડાઈ દીધું ને કે આ બોર અરે તમે મને બહુ ભાવે છે મેં દેખી ગઈ હતી મિત્રો છે નાનું પણ એનું ફેવરેટ છે મેં કીધું લઈ લે હાલો હાથમાં આપણે થઈને આ બિસ્કિટ મૂકી દીધું અડધું આ મને જડી ઓલો નાના છોકરાને જેમ બે હાથમાં બિસ્કિટ બે અઠારા કરી લે એટલે કોઈ લે નહીં ને. શું કહેવાય 100 કે કમ્પ્લીટ થઈ ગયા એટલે હવે નાનું છોકરું થવામાં હરમ આવે. ના એવું ના હોય એમની નાની વસ્તુ ખાય નહીં આમ જેવા તેવા પ્લેસ ઉપર ને મિત્રો ઈ તો આપણે ઈ કઈ આવે નહીં આપણે દેશી હારું હે ને દેશી જેવી મજા નહીં. જો આઈલા જઈએ આવો સફર હે અમારો તો આગળ આઈલા જઈએ એકાદ બે જગ્યાએ જવાનું છે ત્યાં જાતા આવીએ. હા અરે મિત્રો ફૂલ મેં કીધું હાલો તમે આવો પછી તમે જોતા આવીશો મારા વ્લોગમાં હે ને હું ચણા મારા ફેવરેટ એટલે હમણાં જઈને મેં કીધું હાલો આપણે જલ્દી આટો મારતા આવીએ પછી ચણા શેકીને ખાવું સાંજે. મને બહુ ભાવે ને એને ભાવે મને કે મને કઠોર બહુ ભાવે. મેં કીધું કઠોર તો મતલબ બરાબર પણ મેં કીધું હું લીલા ચણાની વાત કરું કે અચ્છા હા એ તો મારા ફેવરેટ હે કે મતલબ મને ભાવે એમ. તો મેં કીધું હાલો આપણે ઘરેથી ઓલા સોરી માં જાતા આવીએ પછી હા એટલે એને એવું થયું કે હા તો બને ને અમે બહુ બનાવીએ પણ છે ને આ લીલા ચણાનો મતલબ આપણે ઓલો ઓરા જે માંડવી કેમ લીલી શેકીને ઓરા બની એવી રીતે હું વાત કરતી હતી. મને તો બહુ ભાવે. હવે તો ફૂકાવા આવ્યા થોડાક દિવસે તો પેટ ભરીને ખાઈ લઈ ને. હવ તો મિત્રો અત્યારે આપણે ક્યાં આવ્યા છે તમને ખબર છે? મારો અવાજ થોડોક ડાઉન થઈ ગયો પણ આ ભાઈ આપણે ધમુબેને કેક વધારે ખવડાવી દીધી નહીં કે ખવડાવી જ નથી. જો મિત્રો ધમુબેને કેક બહુ વધારે ખવડાવી દીધી ને ડિસ્ટર્બ ના કરો તમે એટલે હે ને થોડોક અવાજ આમ બહુ ખુલતો નથી એમ. અને આપણે આવ્યા છે ભાઈ અહીંયા ક્યાં ખબર હાર્ટ ઓફ નેચર છે જંગલ સફારીનું ત્યાં ઓલા પેલા ટેન્ટ ને એવું બધું છે ને ત્યાં આવ્યા છે. જો આવું બધું છે તમને નહીં ફાવે. અને આ મહેમાન છે આપણે કેમ છો? બસ મોજમાં. તો વાંધો નહીં. અને આપણે ધમુબેન ને બધા આવ્યા હતા ને ધમુબેને ઢોલ ચાલુ કર્યો બોલો ડિસ્ટર્બ કરવા જ બેઠા હે. રામ જય એનો મિત્રો એનો ઓલો સૂર જો બેસું
તમારે આ બે મેચ નથી થતું. આલે તાર ક્યુ જોઈએ ઓલી ના ઓલો ફરમાઈશ અમે કરશું તો તમે પહોંચી નહીં વળો. ફરમાઈશ કર. આ મિત્રો જો આર્ટ ઓફ નેચર વાળાનું પેલું આવું બધું બેસવાનું ને આવું બધું છે. અને આપણે ધમુબેન ઢોલક થઈ ગયા. ઢોલક જ કહેવાય ને, ઢોલી. આ બાજુ તો બધું આવું છે, ખાલી ગ્રાઉન્ડ છે. હાલો હમણાં જોજો હું વગાડી, વાગે કે ના વાગે? વાગે તો જ હા, નકર બાવરિયા. થઈ જાય તો આવી જા મોરે મોરો. હજી હું બોલવાની જ હતી. હવે તો આવું જ જોઈએ. આપણે જોઈએ હવે વાગે કે ના વાગે. આજે લઈ લીધો હે આશાબેન નો ફોન. એટલે આશાનો વિડીયો શૂટિંગ મારે કરવાનો હે, કેમ કે આશાબેન હે ને કલાકારની લાઈનમાં ચડી ગયા હે. લગભગ હે ને હવેથી વ્લોગ બંધ કરી દેવાના હે, મને એવું લાગે હે. એને ચાલુ કરી દીધું હે હવે સિંગિંગ લાઈન. કીધું તું ને આને વ્લોગમાં જોતા આવજો. ના મારા વાત કીધું તું ને કે વાગે તો જા, નકર બાવરિયામાં કા હા મોરે મોરે હાલ હવે. હવે હું તમને એક બીજી એક વાત કહું. આમ કરો તો જરાક તમારું આમાં કેમ બાવરિયાનો ગા થાય મેં. એટલે તો મોરે મોરો કીધું ને, નકર ના આવે નહીં. તૂટી ગયા થાય એટલે મિત્રો મને આવડે છે. તમને ખબર, તમે જોયું હશે કદાચ કોઈ એના વ્લોગમાં નથી આવ્યું છે ને. જામનગર બાલાનમાં ના મંદિર અમે લોકો જ્યારે ના ત્યારે મંદિરાન બહુ વગાડ્યો. આય પેલું પદ્મા વાળું. હા પદ્મા મારી ના મને કેજો મારા જાજા કરી દેજો આર અધૂરી રહી મારી પ્રીતડી રે મારા. તો મિત્રો અત્યારે છે ને આજે થઈ ગયો છે બીજો દિવસ. અને કાલે છે ને આપણે વ્લોગને એન્ડ કરતા તો ભૂલાઈ જ ગયું. મને છે ને વ્લોગને ચાલુ કરવામાં આરો થાય અને પૂરો કરવામાં ભૂલાઈ જાય. આ બહુ એટલે બહુ પ્રોબ્લેમ થાય. પણ એમાં એવું હોય, મને ક્યારેક ટાઈમ ના હોય ને તો એમ આરા થઈ જાય. એમ તે કહું ભાઈ આજે નથી કરવા, એમ કે નથી ઉતારવો, કે એમ આરા બહુ થઈ જાય વધારે. એટલે અમે લોકો વિચારતા છે ઘણી વાર મારા વ્લોગ ક્યારેક ના આવે તો 2-3-4 દિવસથી એક દાડા ના આવે. એટલે એનું કારણ આ જ હોય કે આરા થઈ જાય એમ. બાકી પછી કંઈક કામ હોય, લખવાનું નહીં. જો હમણાં વચ્ચે મારે એક દિવસ એવું હતું, મહેમાન હતા બધા ને એવું બધું હતું તો નહોતું થયું એમ. મતલબ કે કોઈ ઘરે હોય તો કોઈ આવ્યું ગયું એવું બધું હોય તો એવું ના થાય, મહેમાન કોઈ ઓલા આવ્યા હોય તો. બાકી ક્રિએટર ને એવા કોઈ આવતા હોય તો આપણે લેતા જ, તમને ખબર જ છે. તો કાલ સાંજે એવું વિચાર કરતા કે તમને નીંદર આવી ગઈ કે એટલે નીંદર એટલે એમ કે એ કરવું કે શું કરવું એમ, મતલબ વિચારતા હતા જ અમે લોકો કે આપણે વ્લોગને એન્ડ કરી નાખીએ. ત્યાં તો હું એડિટિંગ કરતી હતી ને તો હુઈ ગઈ એડિટિંગ કરતાં કરતાં. પછી મેં કીધું થયું હાલો. અને અત્યારે છે ને આપણે ધમુબેન હારે જ છે. કેમ છે ધમુબેન? મજામાં હો, એકદમ મજામાં. જો એ એડિટિંગ કરે હે, કાલ સાંજના એડિટિંગ ચાલુ છે ને, એટલે હજી પૂરું નથી થયું. ખબર નહીં ને કંઈક પ્રોબ્લેમ આવે છે, પાછું નીકળી જાય છે, ડિલીટ થઈ જાય છે ને એવું છે. આજે એડિટિંગમાં બહુ લોચા થયા હે. એટલા લોચા થયા હે વાત ના પૂછો. જોયું ને કેટલી વખત 3 વખત ટ્રાય કરી, 3 કલાક માંથી એડિટ જ નથી થતો વિડીયો. હવે એમાં એવું થયું બહુ જ્યાદા વિડીયો ભરાઈ ગયા હતા બધું. પેલા તો ગેલેરી માંથી ડિલીટ કર્યા વિડીયો. બીજું કઈ નથી મિત્રો, દુઃખના દરિયા હે. આ ઓલું PNG માં મળી, હું આમાં ના મળી ઓલું નથી મિત્રો પેલી રીલ હે એ ભગમાં એ મારી મારી માઈ કે મારે કઈ નથી, આ સોર હોય છે સીણા ઉભા એવું કે હું આ રીલ બનાવવા જાઉં. સોરું હશે સીણા ઉપર હોય કે હું તો મળી ખાલી રીલ માં હાલવામાં કે એડિટ બેડિટ માં ના આના જેવું મારું કામ હે. એડિટ માં આયા હે ને એમ થયું કે ફોન નો ઘા કરી દો, પછી વિચાર આવ્યો એક તો આઈફોન ના ફાફા હે નથી, આ ઘા કરી દે હાવ રહી. અમારી જેમ તમે અમે હરખા જ છીએ. કઈ વાંધો નહીં, આપણે લેવું હોય એકવાર આઈફોન લેવો હે, પણ એમ થવું જોઈએ કે આમ લીધો એવો લેવો હે. હા જેવો તેવો અમને મેળ આવે એમ નથી. એકચ્યુઅલી 50-60 હજાર માં નથી લેવો, આપણે લેવો સેકન્ડ માં લેવો નથી એવો વિચાર છે કે સેકન્ડ માં આમ નથી ઈચ્છા. ભલે વરહદી 6 મહિનાની વરહદી મૂળ આવે પણ સેકન્ડ માં નહીં. એમ એક છે કે આપણે હવે આઈફોન વગર જો 100 કે કમ્પ્લીટ કરી લીધા ને આપણે બે એટલી પહોંચી ગયું હોય. આઈફોન વગર તો આઈફોન તો કેવો તો આપણે પહોંચી જત. તો લગભગ મને ફૂટે ઊંચા હાલતા. સાચી વાત છે યાર. એમ તો હું તો ઊંચી હોઉં એટલે આમ બહુ ઊંચું ના હાલે. નકર અડી જા વળી અડી જાવ તો કે જવા. ના ના એ તો હે. તો એવું બધું હે ને મારે આવું બધું હાલ્યા લાગે મિત્રો. હા સવે ને અસાઇનમેન્ટ લખે અને હા મિત્રો આમ જો એને ટાઈમે એને દ્વારકાના દર્શને ના થયા, એને આવવું હતું પણ રહી ગયા. હા જો નગર બધા જાતા આપણે નગર તો એને લઈ જ જવાતા, પણ હવે અસાઇનમેન્ટ ને મારે હતું. પછી એક દિવસ મહેમાન આવે એમ હતા એટલે તો ફરજિયાત બહાર નીકળાય એમ જ નતું, ઘરે જ રહેવું પડે એમ હતું. પછી
એવું નાખ્યું મેં કીધું વાંધો નહીં પછી ક્યારેક જઈ આવશું આપણે. અને હવે હાથ રહી ગયો તમને ખબર પડી ગઈ. હાથ રહી જાય ને એ થોડીક બહુ જરાક મિત્રો પ્રેક્ટિસ ના હાથમાં જોર નથી. હાથમાં નહીં આમ મતલબ થાકાઈ સ્ટ્રેટ જાય, પકડેલું હોય ને થાકાઈ જાય, સ્ટ્રેટ પકડો હોય ને એટલે ઓલું થઈ જાય થોડું. તો એવું બધું છે. હવે આપણે આ બ્લોગને એન્ડ કરી દઈએ નકર આ લાંબો નહીં પણ આમ 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 સીધો લીટા જેવો થઈ જાય. લાંબો હા, તો આપણે આજે તમે ટાઈમ પહેલા ખાઈ જાય બધા જોવાનો. આમ જો આખો વ્લોગ જોવાનો હો તમારે બધા. કેમ તમને હું કહું ખબર? કેમ કે અમે એટલી મહેનત કરીને વિડીયો બનાવતા હો તો તમે ખાલી 10 મિનિટ વિડીયો ના જોઈ શકો અમારો. એટલે હું એમ જ કહું કે કોઈ પણ વ્યક્તિ યુટ્યુબર હોય એમ તમે જે ઓળખતા હો એ વ્યક્તિને એટલો સપોર્ટ તો તમે બધા કરજો જ કે ઈ એટલી મહેનત કરી શકતા હોય તો આપણે 10 મિનિટ જોઈએ. એટલે મિત્રો અમે લોકો બનાવતા હોય તો અમને એવું થાય કે અમે તમારા સુધી કંઈક પહોંચાડીએ, મતલબ કંઈક દઈએ, કંઈક કરીએ. એમ અત્યારે તો નોર્મલી અમે લોકો ડેઈલી બ્લોગ બનાવીએ એટલે આમાં ખાસ એટલું ના, પણ અમને એવું થાય કે અમારી પાસે કંઈક એવું હોય તો અમે તમારા સુધી પહોંચાડીએ, તમારા મતલબ તમને કહીએ, જોવે ને લાઈક કરે, કોમેન્ટ કરે તો આમ એમ બધાને એમ ઉત્સાહ વધે અમારો કે ના અમને સપોર્ટ કરે છે તો અમે રોજ મૂકીએ એમ. આમ ઈચ્છા થાય કે હાલો આજે આપણે એટલો સપોર્ટ પબ્લિક કરે છે એટલું. જ્યારે મિત્રો તમને નહીં ખબર અમને બહુ ખુશી મળે બ્લોગ ના લે ને મતલબ કે કાઈ વ્યૂ ના આવે ને ત્યારે થોડુંક આમ અંદરથી એવું થાય કે ભાઈ હવે નથી, એક બે દિવસ બ્લોગ મૂકવાનું મન ના થાય. આમ અંદરથી એવું થાય કે ભાઈ કેમ વ્યૂ ના આવ્યા, કેમ કોઈ જોતું નથી. એમ કઈ ખામી હોય કઈ હોય તો તમે તાર બિંદાસ કહી દેવાનું, કોમેન્ટ કરી દેવાની કે ભાઈ આમ છે આમ છે. હા, તમે લોકો અમને એમ કહેશો કે આમ નહીં આમ ઉતારો તો અમે એ રીતે ઉતારો. હા, તો આપણે એ રીતે કેમ કરશું. કે કોઈ વ્યક્તિ આપણે કહે નહીં હારા માટે જ કહેતું હોય, શીખવા મળે અમને. અને હજી અમે તો શીખી જ છે. સ્ટાર્ટિંગ હે. હા, ઓલા હા ઉગતા તારલા. હા, પગથિયું ચડી હે હજી તો પેલું પગથિયું ચડ્યું હે. તમે બધા સપોર્ટ કરો. બસ તમારા સપોર્ટ ની અને સાથ સહકારની જરૂર છે. બાકી બધું તો દ્વારકાવાળાની દયાથી એટલા. તો સારું, હાલો આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ ને કે લાંબો થઈ જાય. મેં તમને કીધું તો આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે, બાય બાય બાય. જો હજી ધ્યાન નથી. બાય 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 બધાને.